શું તકલીફ થતી હતી? મને આ ડાબી સાઈડ 3-4 વર્ષ થયા પકડાઈ ગયેલ રહેતી, બરોબર. મેં ઘણા ઠેકા MRI પર કરાવેલું છે, એમાં કઈ આવ્યો નતો ના. પછી મારા સંબંધી બી અહીંયા આવતા હે, એટલે એની મને કીધું કે ત્યાં સારું હે સારવાર. હું આવ્યો, મને એક જ ફેરામાં તમારી કસરતમાં રાહત થઈ, એટલી રાહત ક્યાંય નથી થઈ. હા, ઘણી દવા કરી મેં, રાજકોટ, અમદાવાદ, પણ ક્યાં એટલો ફેર નતો ક્યાં. એટલો ફેર નતો. હા, MRI બી કરાવી લીધું, બધું કરાવી લીધું, એમાં કઈ આવ્યું નતું. તકલીફ શું થતી હતી? તકલીફ આ સાઈડ આખી ભારી પકડાઈ જાય, આખો પગ, આ એક સાઈડ નો હાથ, ખંભો, અને ભારે ભારે રહીએ ને કઈક કઈક દુખે રાખે ધીમે ધીમે, ને પાછું પકડાઈ જાય છે. હાથ થી અહીં હતી આખું પકડાઈ જતો. હા, પકડાઈ જતો. ડોક થી હાથ ડોક પકડાઈ જતી, દુખતી, પછી હાથ, આ પગ. શેમાં તકલીફ પડતી હતી તમને? આજે દુખાવો થતો હતો એ તકલીફ શેમાં પડતી હતી? ચાલવામાં, ઉભું રહેવામાં શેમાં? ઉભું રહેવામાં થતી, પછી હાલવામાં વધારે હાલીએ તો થતી, પછી જાજી ઘડી બેઠા હોય તો પછી ઉભું થવામાં થતી. એટલી થતી. અત્યારે ઉભું રહેવામાં કેવું છે? ના, અત્યારે બહુ સરસ છે, કઈ વાંધો નથી આવતો. ચાલવામાં કઈ વાંધો નથી આવતો. આ તકલીફ શું કરવાથી થઈ ગઈ? હવે મને એમાં કઈ ખબર નથી. આને ઘણા વર્ષ થયા, મને ગેસ ની તકલીફ છે, જાજા વર્ષ થયા. એટલે હું એમ સમજતો કે ગેસ કરે ઊંધો સડતો હોય, ડોક્ટરો અમે કેમ કે ઊંધો સડે, એટલે એને હિસાબે મને એમ હતો. પણ તો પકડાઈ જતો, હું ડોક્ટર પાસે જતો, મને કે તમને વાયુ થાય, વાયુ ના હિસાબ દુખે, પણ ખરેખર વાયુ નો નતો, આ સ્નાયુ નો જ હતો. જે હું અહીંયા આવ્યો સારવાર લીધી, પછી મને ખબર પડી કે આ ગેસ ના હિસાબે નતો, આ તમે સ્નાયુ ને અલગ જ તકલીફ હતી. એમ અલગ તકલીફ હતી. એનાથી ફેર પડ્યો. એનાથી ફેર પડી ગયો. હા, એનાથી ફેર પડ્યો. આપણે એવું છે કે તમને કઈ દવા કેવું આપ્યું? તમે દવા કઈ નથી આપ્યો, ખાલી કસરત જ ને પરેજી રાખવાથી, ખુરશી માથે બેહવાનું, થોડુંક વજન નહીં ઉપાડવાનું, એવું મને આપી દીધું. કીધું મેં તો ઈ પરેજી કોઈ જાતની નથી રાખી. હેઠો બેહી જમતો, મારે ખેતી નું કામ હે, ટ્રેક્ટર હેન્ડલ મારેલ હે, મેં આ કસરત કર્યા પછી તો મને ફાયદો હે બધું. મેં કોઈ જાતની પરેજી નથી રાખી, સીધો અહીંથી જેને હેઠો બેન ખાતો હતો, તો તોય મને ફાયદો હે. એમાં ફાયદો થઈ ગયો. હા, ફાયદો હે, બહુ કામ સારું હે. વિડીયો ઉતારવાનો મતલબ જ છે કે તમારા જેવી તકલીફ ઘણા લોકો છે, કે તમને જે તકલીફ છે ને એવી ઘણા લોકોને છે. મેઇન વસ્તુ આ છે, જેને આ સ્નાયુ નો હોય, કોઈ ખંભા, કોઈ પગ દુખતો, એમ એક ફર જરૂર આ સારવાર ગમે ની હોય, આ રીતની સારવાર કરાવો, બહુ ફાયદો. મને સારું લાગ્યું, બહુ ફાયદો થયો, બધાને કહું. બરોબર. શું કેવું છે? આવી સારવાર કરાય કે આજ સારવાર કરાય? ખરેખર દવા કરતા આ સારવાર કરાય. મારું તો કામ મગજ કામ કરે કે દવા આટલી બી એટલે પૈસા નાખવા એ તો ઠીક છે, પણ સારું નથી થતું દવાથી કાયમી માટે. આનાથી છે ને કાયમી સારું રહીએ, અને ઓલો થાય ગોળી પીઓ ત્યાં સુધી પાવર રહીએ ત્યાં દુખાવો ન થાય, પાછું થતો એ નહીં. બોન સેટિંગમાં કાયમી ઈલાજ છે. હા, આનો કાયમી ઈલાજ છે. જો તમારા જેવી તકલીફ ઘણા લોકોને છે, કે આ તમારો વિડીયો ઉતારવાનો મતલબ આપણે દવા ઓપરેશન વગર આપણે, કેમ કે આપણે જે તમારા કમરના મણકા છે એમાં કટાકા બોલાવીને જે તમારા બે મણકા હોય ને ખુલ્લા કર્યા, કેમ કે બે વચ્ચે મણકા વચ્ચે ગાદી ખસી એટલે તમારે નસ દબાણ, એ નસ દબાવવાના લીધે તમારો પગ દુખ્યો, એ આપણે કટાકા બોલાવીને જગ્યા કરી. મને ખબર નથી કે નસ દબાતી છે એની હિસાબે છે, પણ આવ્યા પછી તમે જે કીધું કે આ સારવાર એક કોળની અથવા કમરની નસ દબાતી હોય, પછી તમે જે સારવાર કરી એના પછી ખરેખર સારું છે. ને મને ખુદ ખબર નથી કે મારી નસ દબાતી છે, હું કે આ શું છે દુખાવો થાય, બરોબર. કેવું હવે આપણે કઈ એટલું ભણેલ તો છે ને, ડોક્ટર જેમ કહે એમ કરવાનું હોય. ઘણા ડોક્ટર પાસે તો અમુક એમ કહે કે તમને સ્નાયુની તકલીફ છે, તમને વિટામિન ઘટે, અમુક કે તમને વાયુની તકલીફ છે, બાકી ખરેખર નસ જ દબાતી હતી. આ તમે જે સારવાર કરી એ પછી આ રેડી છે, એક જ ફેરામ રેડી છે. ને મને એમ હતું કે જાઓ જઈ કસરત કરાવો, જે ફાયદો થવો છે, ખરેખર 80% ફાયદો છે કે એક ફેરામાં. આજે બીજી વાર આવ્યો. આજે આ બીજી વાર આવ્યો. શું કેવું તમારું કે આવી સારવાર? ના, આ સારવાર કરાય ખરેખર, એમાં કઈ ખોટું નથી. બધાની ભલામણ છે મારી, જેને તકલીફ હોય ને એને.